નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, તમારી જાણકારી માટે થઈને અને હેલ્થ ટિપ્સ માટે થઈને આ વિડીયો હું લઈને આવીશું। તમે ખાસ કરીને જે મારા વિડીયો સમક્ષ જે નજારો જોઈ શકો છો, આ વનસ્પતિ, આજે હું તમને આ વનસ્પતિ વિશે હું પરિચિત કરાવવાનો છું। કારણ કે આ વનસ્પતિનું એક ફળ આવે છે, એ ભયંકર જે તાવ રહેતો હોય તાવને મટાડશે। અને આ ફળનું જો નિયમિત તમે સેવન કરશો ને તો તમારા શરીરના અંદર ગજબની તાકાત આવશે અને એનર્જી આવશે। આ છે ને શરીરને એકદમ મજબૂત અને શક્તિશાળી બનાવશે। તમે જોઈ શકો છો મારા વિડીયો નજારો, એના પત્તા પર તમે નિહાળી શકો છો। આ સુંદર મજાના તમે એના પત્તા જોઈ શકો છો અને આ વનસ્પતિનું ફળ પર તમે નિહાળી શકો છો મારા વિડીયો સમક્ષ। કહેવાનો મતલબ એમ છે કે આ વનસ્પતિનું નામ છે ગુંદા વનસ્પતિ। જોઈ શકો છો આ ગુંદા આવીશ। આમતોર પર જે આ કાચા ગુંદા છે ને, અથાણું બનાવવા માટે થઈને એને શાક બનાવવા માટે ખાસ કરીને ઉપયોગ થાય છે। કારણ કે ગામડાની અંદર ઘણા લોકો શું કરતા હોય, અથાણા કાચા વેણીનું શાક બનાવતા હોય છે અને અથાણા પણ બનાવતા હોય છે। તમને તો લાઇટ તો થઈ જશે કે આ વનસ્પતિનું નામ છે ગુંદા વનસ્પતિ। આમતોર પર આ વનસ્પતિઓ છે ને બે ટાઈપની હોય છે, એટલે કે મોટા ગુંદા હોય છે ને નાના ગુંદા પણ હોય છે। જો શરીરને અતિશક્તિશાળી બનાવવું અને બલવાન બનાવવું હોય ને, તો આજથી જ આ ફળનું સેવન કરવાનું ચાલુ કરી દો, એટલું યાદ રાખજો। કારણ કે આ ફળનું સેવન કરવાથી જે ગળાની લગતી બીમારી રહેતી હોય એ પણ મટશે, અને જે આપણને માનસિક બીમારી રહેતી હોય, તણાવ રહેતો હોય, એટલે કે મગજની લગતી બીમારી રહેતી હોય, જો મગજને એકદમ તેજ કરવું હોય ને તો આ ફળ છે ને ખૂબ ઉપયોગી છે। કારણ કે આ ગુંદા ફળ છે ને ગુણોનો ભંડાર છે। જો તમારા શરીરના અંદર આયર્નની કમી રહેતી હોય, એટલે કે જે લોહીની કમી રહેતી હોય, તો આ લોહીની કમીને પૂરી કરે છે, એટલે કે લોહીને વધારે છે આ ફળ। આનું ફળ છે ને એન્ટીઓક્સિડન્ટ ગુણોથી ભરપૂર છે, એટલું યાદ રાખજો। માની લો કે તમને ઝાડા રહેતો, મરડો રહેતો હોય અને તમને કબજિયાત રહેતી હોય, પાચન તંત્રની જે ગડબડી રહેતી હોય, એટલે કે ગેસ, અપચો, એસિડિટી જેવી સમસ્યા રહેતી હોય, તો એના મટાડવા માટે થઈને આ ગુંદા છે ને ખૂબ ઉપયોગી છે, એટલું યાદ રાખજો। આ તમે મારા હાથ સમક્ષ જોઈ શકો છો, આ ગુંદા વનસ્પતિનું ફળ જોઈ શકો છો। જો તમે આ ગુંદા વનસ્પતિનું જો ફળનું તમે સેવન કરશો ને, તો તમને છે ને ગળે મધ જેવો લાગશે, એટલું યાદ રાખજો, સ્વાદી। અને ગળાની અંદર જાય ને તો એટલે કહેવાનું કે મોઢાની અંદર જાય ને એટલે તમને ચીકણા લાગશે, કારણ કે આ ચીકણા આવી છે, એટલું યાદ રાખજો। અને ખાવાની બહુ મજા આવે છે, એટલું યાદ રાખજો। ગળાની લગતી A to Z પ્રકારની બીમારી રહેતી હોય, જે શરદી, ખોશી, કફ, ઉધરસ જેવી સમસ્યા રહેતી હોય, કાકડા થેલાવા, એના મટાડશે। જે ફોરો હતો, તાવ રહેતો એ પણ મટશે, એટલું યાદ રાખજો। અને આપણું પાચન તંત્ર એટલું બધું મજબૂત થઈ જાય છે ને કે આપણે જે ખાશે ને આપણા શરીરને મળશે, એટલું યાદ રાખજો। એક તો વાત નક્કી છે કે આપણા શરીરના અંદર એનર્જી હોવી જોઈએ, એટલે કે આપણા શરીરના અંદર બોડી હોવી જોઈએ। એટલે કે તમે જો બોડી બનાવવા માગતા હોય અને વજન વધારવા માગતા હોય અને શરીરને એકદમ મજબૂત અને આકર્ષક બનાવવા માગતા હોય ને, તો આજથી જ તમે આ ફળનું સેવન કરવાનું ચાલુ કરી દો। કારણ કે આ ફળ છે ને ગુણોનો ભંડાર છે, એટલું યાદ રાખજો। અને ઓના અંદર એટલી બધી તાકાત રહેલી છે ને કે આપણા શરીરને એકદમ શક્તિશાળી બનાવે છે, એટલે કે આકર્ષક બનાવે છે। શરીરના અંદર જે અશક્તિ રહેતી, જે શારીરિક કમજોરી રહેતી, જે નબળાઈ રહેતી હોય એના મટાડે છે, એટલું યાદ રાખજો આ ફળ। તમે તો મારો વિડીયો જોતા હશે, તમને તો ખબર પડી છે કે પહેલું ખરાબ બપોરે આ વિડીયો બનાવે છે, ગુંદા ખાવા જતો, આજ તો ગુંદાનો પ્રોગ્રામ છે ને આજ તો ગુંદા ધાપીને ખા। કારણ કે હું નસીબવાળો કિસ્મતવાળો છું, ક્ષેત્રમાં રખડું છું, આવી રીતે વિડીયો બનાવું છું, જે મળે ખાવાનું કરું છું, એટલું યાદ રાખજો। કારણ કે હાલ એવું છે ને, હાલ એવી પરિસ્થિતિ એવી છે ને કે કાઠું થઈ ગયું છે, એટલું યાદ રાખજો। શાક રોટલો મળે એમ નથી, પણ આવું બધું મળે છે, એટલે આવું બધું ખાવાનું કરું છું, એટલું યાદ રાખજો, ટાટકાવાનું। હવે હું આ પિક્ચર પટી જાય પછી બડુકા બોલાવવાનો છું, ઓનો ખાશો ને તો બડુકા બોલશે, એટલું યાદ રાખજો, કટકટ અવાજ આવશે, એટલું યાદ રાખજો। આ ફળનું જો તમે સેવન કરશો ને તો મરોડો છે ને બંધાઈને આવશે, એટલે કે ઝાડા મટી જશે, એટલું યાદ રાખજો। બસ એસિડિટી પણ મળશે, એટલું યાદ રાખજો। તમને જો રક્તપિત્તની બીમારી રહેતી છે ને, એ રક્તપિત્તને પણ મટાડશે। મિત્રો, જો તમે તમારા એરિયાની અંદર આ વનસ્પતિને એટલે કે ગુંદા વનસ્પતિને કયા નામથી ઓળખો છો અને કઈ રીતે એનો ઉપયોગ કરો છો, શું તમે આ ફળનું સેવન કરો છો કે નથી કરતા, તમને ભાવી છે કે નહીં ભાવતો એ પણ મને કોમેન્ટના અંદર કહેજો। પ્લસ આ જાણકારી છે તમારા જેટલા ભાઈ બનો, જેટલા ફ્રેન્ડ હોય તમામ જગ્યાએ શેર કરજો, કારણ કે જાણકારી ખૂબ ઉપયોગી છે, બીજા મિત્રોને ઉપયોગી બની શકે। કારણ કે હાલ પરિસ્થિતિ એવી છે ને, એ પરિસ્થિતિના અંદર આ ફળ છે ને ખૂબ ઉપયોગી આવે છે, કારણ કે આ ભયંકર તાવને મટાડે છે, એટલું યાદ રાખજો। અને આપણી બોડીની રક્ષા કરે છે, એટલું યાદ રાખજો ફળ। મિત્રો, જો તમને મારી સલાહ અને મારી જાણકારી પસંદ આવી, તમે જો મારી ચેનલના અંદર જો નવા હોય ને તો મારી ચેનલનું છે જે લાલ કલરનું બટન છે, જે અંદર ફ્રી છે, એને દબાવજો, બેલ આઇકન પર ક્લિક કરજો, લાઇક અને કમેન્ટ કરજો। મિત્રો, જો તમારી કોઈ હેલ્થની લગતી કોઈ બીમારી ન લગતો જો વિડીયો બનાવો તો મને જરૂર કમેન્ટના અંદર કહેજો, હું ન લગતો જરૂર વિડીયો બનાવી। મિત્રો, તમે મારો આ વિડીયો જોયો ખૂબ આભાર, આવજો, બાય બાય, સી યુ, ટાટા। મિત્રો, આ જાણકારી છે તમારા ગ્રુપોમાં જરૂર શેર કરજો અને એક ગરીબ ઘરના છોકરાને એટલે કે દેશી ગામડાના છોકરાને તમે આગળ લાવજો અને હેલ્પ કરજો। મિત્રો, આવજો, બાય બાય, સી યુ, ટાટા, આઈ લવ યુ ટુ।